ચંદભાઈ મેઘાણી સાહેબ લખે છે, એક નાનકડું એવું બાળક સાહેબ 6 મહિનાની ઉંમરમાં એમની માં અવસાન પામેલી માંદગીની હિસાબે, પણ ઈ બાળક જ્યારે યુવાન થયો ને સાહેબ, ત્યારે ઈ બાળક લખે છે કે કેવી હશે અને કેવી નહીં, કે મારી માવડી, મેં તો મારી માવડીને જોયેલી નહીં. પણ સાહેબ જેને નાનપણમાં મા બાપનો સત્ર છાયો જ્યારે માથા ઉપરથી સાહેબ ઉઠી ગયો હોય ને સાહેબ, એને જ ખબર હોય ને કે માં એ તો માં છે સાહેબ, અને માં પાત્ર એવું છે. એટલે ઈ જેની 6 મહિનામાં નાનો હતો, જવાન, અને જ્યારે 20 વર્ષનો થયો ત્યારે યાદ કરીને કહે છે, અને મેઘાણીભાઈ બહુ સરસ રીતે લખે છે કે કેવી હશે અને કેવી મને માવડી સાંભળે, કેવી હશે અને કેવી નહીં, કે મને મારી માવડી મને સાંભળે નહીં. સાહેબ એને તો જ્યારે નાનો હતો, 6 મહિનાનો હતો ને સાહેબ, જ્યારે એની માવડી ગુમાવી મૂકેલી, એ બાળકને ક્યાંથી ખબર હોય કે માં. પણ સાહેબ ઈ બાળક જ્યારે નાનો હોય, મેદાનમાં જ્યારે રમતો હોય અને એના દોસ્તારો હારે જ્યારે રમતો હોય, બપોરનું ટાણું થાય સાહેબ, બપોરનો જમવાનો સમય થાય અને બધા છોકરાઓની માં આવી અને એના દીકરાઓને બોલાવી જાય કે જમવા હાલો દીકરાઓ, જમવાનો સમય થઈ ગયો. ત્યારે સાહેબ એકલો છોકરો જ્યારે રોતો હોય, ટપ 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 દળદળા ઉડે, કારણ કે એને ખબર હોય છે કે મારી માં કેવી હશે કેવી નહીં, મેં તો મારી માવડીને જોઈ નહીં સાહેબ. અને સાહેબ કવિએ તો ત્યાં સુધી કીધું છે કે ઘોડે સડનાર બાપ મરજો પણ ધરણા ધરલાર માં નહીં મરતા. કારણ કે દીકરો નાનો હોય, ઘરમાં ખાવાનું ન હોય સાહેબ માની પાસે, ગામમાં જઈને કોકના દળના દળી આવે અને જે ખાવાનું મળે એમાં એ દીકરાને મોટો કરે સાહેબ, ઈ માં છે સાહેબ. અને માં પાત્ર તો એવું છે કે સાહેબ જેને સહજ રીતે મળી ગયું છે ને સાહેબ, એને ખબર નથી, પણ જેમને નાનપણમાં માં નો જાય ઉપરનો જ્યારે છત્ર છાયા ગુમાવી બેસેલી હોય ને સાહેબ, એને એક વખત તમે જઈને પૂછો કે માં કેવી હોય છે સાહેબ. એટલે જ કવિએ કેવી હશે અરે કેવી મને માવડી, કેવી હશે કેવી કે નહીં, કે મને મારી માવડી મને સાંભળે નહીં સાહેબ. માં એ તો માં છે સાહેબ. દુનિયામાં તમે એક બાજુના પરડામાં તમે દુનિયાની બધી ખુશી રાખી દો અને સાહેબ એક બાજુના પરડામાં માનો પ્રેમ રાખી દો.